બધાય જો પહેલી વાર વિડીયો બનાવું કે કેવું હોય બધું. જો લંડનમાં ડીપ ક્લિનિંગ તમને બતાવું કે લોકોનું ક્લિનિંગ હોય વારા પરથી એમ તો ચમનું ક્લિનિંગ થાય. જો આજે મારું ક્લિનિંગ તો ડીપ ક્લિનિંગ હવે ચાલુ થઈ ગયું તો હું ડીપ ક્લિનિંગ આજે કરું મારી વારી. જો તમે ડીપ ક્લિનિંગ બધી જો બધું કપડ મેં સામાન ને બામાન બધું કાઢી લેવાનું, આખી રીતના ક્લિનિંગ કરવાનું. તો લંડન માં આયા ને બુને આવું કરું પછી જિંદગી બહુ બધી રીતના બદલાઈ જાય અમારા ભાઈઓ. અને બહુ શીખવા રહ્યો બહારની કન્ટ્રી આપણું બધું ઘણું બધું શીખવા રહ્યો. જો એવું નહીં એટલું કે આપણે પૈસા કમાઈએ પણ બીજું બધું આપણે ઘણું બધું શીખવા રહ્યો બહારની કન્ટ્રી. જો તો આજે ક્લિનિંગ એની માને થોડા વંદા આવતા હતા એટલે બધું હરખી રીતના હું ને એક કબાટ સાફ કરી એક કબાટ ખોલી સાફ કરું. આમ તો પ્રેસ કંટ્રોલ કરાવી શકીએ હે અને પહેલા હું ટ્રાય કરું કે મારાથી પતંગ નહીં પતું કે ભાઈ પ્રેસ કંટ્રોલ કરાવાઈ દે છેલ્લા કોઈ નહીં વધે ને છેલ્લા પ્રેસ કંટ્રોલ તો સહજ એટલે ચિંતા તો કોઈ નહીં એવી. જો કમ્પ્લીટ બધું ક્લીનિંગ કરવાનું હોય તો વાતની એક વાત. જો બધા કબાટ ખોલી દીધા મેં તમને બતાવું. એટલે ગ્લવ્સ નતા આપણા તો અંદર જો આ બધા કબાટ ખોલ્યા. ઉભા રહે ગ્લવ્સ લેતો હું ગ્લવ્સ પહેર લઉં. મળી જાય હા ગ્લવ્સ લઈએ ત્યારે કમ્પ્લીટ થાય ક્લીનિંગ. મારી જિંદગીમાં કદી મેં મારા ઘેર ને કદી નતું કર્યું. ઘેર તો ભાઈ એક બાટલો સાફ કરવાનું કીધું હોય ને તો આમ ખભા ચરાવતો હતો. અને એક ઘરનું ક્લિનિંગ કરવાનું થાય ને તો બે જણો થઈને કરી લઈએ. હું મારી વાઈફ બંને થઈ એ જોબ જઈ હા ને બધા કરી લઈએ. જો પહેલી લીધા મોજા પાછળ સ્પ્રે બધે મારી દઈએ પહેલા એટલે બધું ઢીલું થઈ જાય. જો અને હવે કબાટ કાઢું તમને બતાવું. જો આખું કબાટ કાઢવાનું. જો કબાટમાં બધું કાઢી લીધું. જો બધો સામાન તમને બતાવું. જો આ બધો સામાન કાઢીને બહાર મેક્યો દેખાય. અને જો પેલું લોકેશ વાતો કરે ખબર નહીં ચોકન વાતો કરે. ઇંગ્લિશ બાબુ લંડન એની બેન ને અરે રે લંડન ના પૂછો કઈ વાત. જો બધો કચરો ને હેર્યો. મેમરી જવા ભૈયા મૂવી ચપરી કરી ચાલે હાઈટ ચાલે બધી. લંડન માં આવું યાર ડીપ ક્લિનિંગ હોય તો લંડન થી આટલે આપડે તો આટલા પૈસા નોમ છે તેમાં કઈ નહીં નામ છે ગજબ લાવી બી શાંતિ નહીં હોય. હા બધું કામ કરવું પડે લંડન એની માને હાવ કરું. લંડન માં ભૂરિયા રહેતા એમને શાંતિ નહીં હોતી તો આપણે તો ક્યાંથી હોય. તો આપણે તો ક્યાંય શાંતિ હોય. જો હવે આ મોટું કબાટ કરવાનું.
હાય મેં મરી જવા. ના ભાઈ ના. જો આ મોટું કબાટ સાફ કરવાનું. અરે કબાટમાં આપણે જોડે સ્ટેન્ડ નહીં એટલે એક એક યાર જોન તો હું ફોન મેકું સ્ટેન્ડ ઉપર સેટિંગ કરે. એ માસીને જે ફેંકવાનું ને એ બિલમાં ભરતો બ્લેક બિલમાં. જો બ્લેક બિલ. એ લે તમારો ગ્લાસ. હા ઓકે ચલો તમારો ગ્લાસ થઈ ગયો. આ બોક્સ સંભાળી રાખવાનો ને. ઓકે બોક્સ સંભાળી રાખવાનો. હા શું ભાઈ એક ગ્લાસો. અચ્છા પેલું તો બોક્સ હા આ મારા હારા પેલા બેન કે એડો ખાવો હોય તો કપ પ્લેટો ફેંકવાનું રાખો કે બેન મારા જીઓરો. જો ભાઈ બધો ના એનો બધો કચરો હવે જવા દઈએ. એટલો બધો કચરો ને હારા એટલે વિડિયો બનાવી લાલ થઈ જાય. આપા બે ના પડે. આ બે ને પાડે એટલે જબરી પર. કેમ છે પેલું બોક્સ? અરે આ બધો ગ્લાસ લે આ તઈ ના રે 10 પાઉન્ડ નો ગ્લાસ લઈને આયા હતા. કોમ પકડી લે 10 પાઉન્ડ નો ગ્લાસ લઈને આયા હતા. ના પૂછો આ રીતે પેલા કે કોમ નો ફેંકી દો. જ્યાદા ફેંકી દો. કોઈ કામમાં નહીં. આ લોટ બંધવા લઈને આવ્યો તો મશીન. લોટ બંધવાનું મશીન. એવી રીતના લોટ બંધાતો હોય તો કોમ જ રહેવું રહેતું હતું. મોરસનો સરદાર. મહાદેવ નું ગજબ સોંગ વગાડે લ્યો. મહાદેવ મહાદેવ. આ કબાટ માં તો સામાન ઓછો થતો જ નહીં નાખીને. જો કાલ પેલા બાપુ ને હોપાને કીધું હતું કે સિંગલ તો ઊંધી મેળ દીધી કશું બંધ કર્યા તો મુરત નો સરદાર. બધું કમ્પ્લીટ કરવા દે આપણે ઘરમાં કમ્પ્લીટ ક્લીનિંગ એક નંબર કરવાનું બધું આપણે. જો આ થઈ ગયું. બીજું હજુ ચાલુ જ છે કોમ યાર. બધા જો ધીરે ધીરે બધો સ્પ્રે માર દો પાછળનું. સ્પ્રે કરીને મારશે. અનંત શિવ મહાદેવ. નો ભાઈ બધે સ્પ્રે મારવાનો પડે. જો સ્પ્રે મારી મારીને બધું ને એકદમ કમ્પ્લીટ સાફ કરવાનું ભાઈ. લંડન નો ડીપ ક્લીનિંગ હે ને.
જો ભાઈ હજુ બનાવું બધું બતાવું તમને આખે જો પછી એવી રીતના ક્લિનિંગ હું હોય બધું અને મેળવાનું મુકાવા તો આપણે મને જો ચોટીનું ને તો પેલા એને સાકર લઈ આવો ના તો આ સાઈડ આવી જાઓ બધા ભાઈઓ આ સાઈડ આવી જજો પેલું આવ્યું કબાટ હતું તો આ કબાટને પેલું આપણે કેમ આવું દેખાય હા આવા દેખવાનું પેલા આવ્યું આપણે આવ્યું કબાટ સાફ કરી લઈશું જો માને એવું વાગે ને ઘસી બધું સાફ કરવું પડે હા તો જો આ બીજું ક્લિનિંગ થાય આગળ તમને બતાવું બધા ના ચાલુ રાખો બધા જુઓ Training itu aja, auto renong. Yo भाई, અને લંડન માં જે કમાણી હે એની મહેનત પણ છે એવું નહીં કે એટલી કમાણી હે મહેનત વગર ફળ નહીં મળતું ગમે તે હોય હું એવું લંડન ની વાત નહીં કરતો માર ભાઈઓ ગમે તે ક્ષેત્રમાં હોય ગમે તેવા ડિપાર્ટમેન્ટમાં હોય દરેકના મહેનત વગર ફળ નહીં મળતો હવે એવું નહીં કે રાજા કા બેટા રાજા બનેગા એક એક કબાટ એવું ઘસીને સાફ કરવું હોય ને કશું રહે નહીં અંદર એની માસીને
હાય જો ભાઈ એકદમ ચમચમાઈ નાખ્યું. જો એક કબાટ તમે જો આવી રીતના બધો કબાટ હવે સાફ કરવાનો હા, ચમકાઈ દેવાનો હો મારે આજે મળ્યાનો બીજા ક્લિનિકમાં.